અમદાવાદ મનપાની હાઉસિંગ કમિટીનો રોડમેપ આગામી 180 દિવસનો રોડમેપ તૈયાર કર્યો છે। 12,700 જેટલા આવાસોના પોઝેશન આપવાનો લક્ષ્યાંક। વિવિધ આવાસ યોજનાઓ માટે 98,000થી વધુ અરજીઓ આવી। તૈયાર 7,825 મકાનોની સ્ક્રુટીની બાદ ડ્રો પ્રક્રિયા હાથ ધરાશે। ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં 51,000 સામે 32,000 મકાનોનો ડીપીઆર મંજૂર થયો। ઝૂંપડું ત્યાં ઘર આ યોજના હેઠળ 18,000 આવાસના ડીપીઆરને મંજૂરી। લાભાર્થીઓને ઝડપથી આવાસ ફાળવવા એએમસીની તૈયારી। આવનાર 180 દિવસમાં અમારું જે પ્રોજેક્શન છે એમાં 4,699 એટલે કે 4700 આવાસો જ્યાં ઝૂંપડું ત્યાં ઘર એ લોકોને અમે પોઝેશન આપવા જઈ રહ્યા છીએ। એવી જ રીતે 8,023 એએચબી એટલે કે ઈડબ્લ્યુએસ આવાસનું પોઝેશન આપવા જઈ રહ્યા છીએ। સાથે સાથે અમે 7,825 આવાસો માટે નવા ફોર્મ બહાર પાડવા જઈ રહ્યા છીએ। અમદાવાદ મહાનગરપાલિકાની ઈડબ્લ્યુએસ અને એલઆઈજી આવાસ યોજનાના મકાનોના ગેરવપરાશને અટકાવવા માટે એએમસીએ કડક વલણ અપનાવ્યું છે। સર્વે દરમિયાન અનેક મકાનોમાં મૂળ લાભાર્થીના બદલે ભાડુઆતો રહેતા હોવાનું ખુલતા કડક કાર્યવાહીનો નિર્ણય કરાયો। હાઉસિંગ કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે કે સીલ કરાયેલા મકાનો દંડ ભર્યા બાદ પણ 90 દિવસ સુધી ખોલવામાં નહીં આવે। પ્રથમ વખત નિયમનો ભંગ થશે તો 50,000નો દંડ ફટકારાશે અને ગંભીર કિસ્સામાં કે બીજી વખત જો ઉલ્લંઘન થશે તો 1 લાખ સુધીનો દંડ વસૂલ કરાશે। ત્રીજી વખત નિયમ ભંગ કરતા પકડાય તો સિટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરાશે। તો અમે પહેલી વાર જો પકડાય અમારા અધિકારીઓ ગયા અને પ્રૂવ થાય કે આ ભાડે રહે છે તો એને પહેલી વાર પકડાય એને 50,000 રૂપિયા દંડ અને 90 દિવસ પછી જ એ છોડીશું એવો એક નિર્ણય કરાયો છે। માની લો કે ફરી સર્વેમાં જાય છે, ફરી એ પકડાય છે તો એને ₹1 લાખ દંડ અને 90 દિવસ પછી છોડવામાં આવશે। અને જો ત્રીજી વાર સર્વેમાં જતા એ પકડાશે તો સિટી સિવિલ કોર્ટમાં એનો દસ્તાવેજ કેન્સલ કરવાનો નિર્ણય અમે આજની કમિટીમાં લીધો છે। રાજકોટમાં આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કડક નિયમોની તૈયારી। ફ્લેટ ભાડે આપ્યો હોવાનું સાબિત થશે તો મનપા ફ્લેટ પરત લેશે। આવાસ યોજનાના ફ્લેટ વેચાણની મર્યાદા 7 વર્ષથી વધારીને 15 વર્ષ કરવાની તૈયારી। ભાડે આપવાના કેસમાં દંડ નહીં થાય, સીધો ફ્લેટ જપ્ત થશે એવી જોગવાઈ છે। અને આ તરફ મનપા રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવાસ યોજના મુદ્દે આ મહત્વનો નિર્ણય લેવાશે। આવાસ યોજનાના નિયમોમાં ફેરફાર કરાશે। લાભાર્થીઓ માટે નવા માપદંડ પણ લાગુ થશે। ગેરરીતિ આચરશે એવા લાભાર્થીઓ સામે મનપા વધુ કડક કાર્યવાહી કરશે। છોટાઉદેપુરની 2 જર્જરિત શાળાઓને નવા ભવનો મળ્યા। કવાંટ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં વર્ષો સુધી કાચા ઝૂંપડામાં ચાલતી શાળાઓને હવે નવા ભવનો મળ્યા છે। આંબાડુંગરના માનુકલા ફળિયા અને હાફેશ્વરના આમલાપાણી પ્રાથમિક શાળાના નવા મકાનોનું શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈને કોઈ રીતે બાળકો સુધી પહોંચી શકે એ માટે થઈ અને જિલ્લા વહીવટી પ્રશાસને ખૂબ મહેનત કરેલી છે, જેનું ખૂબ સરસ ઉત્કૃષ્ટ ઉદાહરણ આજે આપણને સંકલ્પ વિદ્યોદયના માધ્યમથી જોવા મળી રહ્યું છે। ત્યારે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ। તો મીડિયા દ્વારા વિદ્યાર્થીઓની દયનીય સ્થિતિ ઉજાગર થયા બાદ સરકારે કાર્યવાહી કરી। નવા ભવનો અને વૈકલ્પિક કન્ટેનર શાળાની વ્યવસ્થા કરી। તેથી ગ્રામજનોએ સરકાર સાથે મીડિયાનો પણ આભાર વ્યક્ત કર્યો। અમે સરકારને રજૂઆત કરી। સરકારને રજૂઆત કર્યાથી તરત સરકારે અમને જે તાત્કાલિક માટે જે સ્માર્ટ કન્ટેનર ક્લાસીસ છે એમાં સોરકોરો આપેલું છે અને સરકારે જે પાકા મકાન માટેની જમીનની ફાળવણી પણ કરી દીધી છે અને એનો ઠરાવ પણ કરી દીધો છે। એટલે હું કહેવા માંગીશ કે જો તમે માંગશો તો સરકાર આપે જ છે। તો જે આજે જે સ્માર્ટ ક્લાસીસ જે ઉદ્ઘાટન કર્યું છે એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ જ આભાર માનીએ છીએ। હાફેશ્વર ગામનું આમલી પાણી ફળિયું અને આંબાડુંગર પંચાયતમાં માનુકલા ફળિયામાં મીડિયા દ્વારા ગ્રામજનોને રજૂઆત થતાં મીડિયા દ્વારા થોડું હાઇલાઇટ કરી અમારા વિસ્તારની જે સ્કૂલો એક તો 8 વર્ષથી પેલી બાજુ એ મકાન નહીં બન્યું, અહીં 2 વર્ષથી મકાનનો પ્રોબ્લેમ હતો ને આ મીડિયા દ્વારા સોલ્વ થયું છે, બદલ હું મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। દરિયાકાંઠે વસેલું પોરબંદરને મળશે શિપ બિલ્ડિંગની નવી ઓળખ। જી હા, મત્સ્ય ઉદ્યોગ બાદ હવે શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં પોરબંદર મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે।
કેન્દ્ર સરકારે કુચડી નજીક ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજે 2000 એકર વિસ્તારમાં વિકસનારા આ પ્રોજેક્ટનું નિર્માણ નેશનલ શિપ બિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ગુજરાત દ્વારા કરવામાં આવશે. એટલે કે મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હવે પોરબંદર બનશે. કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય, ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી વિકસનારા આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઊભા કરાશે. 5000 વીઘામાં વિકસશે શિપ બિલ્ડિંગ પાર્ક, જેનાથી હજારો રોજગારીની આશા પણ ઉદ્ભવી છે. તો પોરબંદરની અર્થવ્યવસ્થાને નવી ગતિ, નવી ઊંચાઈ મળશે. 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. ગુજરાતની મેરીટાઈમ શક્તિ વધારે મજબૂત થવાની છે. પોરબંદરની પણ આપણે ફ્યુચર 10-15 વર્ષમાં જોઈ શકીએ કે આપણું પિક્ચર પોરબંદર છે એ ગાંધીધામ જેવું થઈ શકે એમ છે કે આ શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ આવવા પછી આ એવા ટાઈપના પ્રોજેક્ટ હોય છે જે ઇનિશિયલી થોડુંક ટાઈમ લાગે, પણ એકવાર જો એ સ્પીડમાં પકડીને એકવાર સેટઅપ થઈ જાય તો એની સિચ્યુએશન બદલતા વાર ના લાગે. જે પણ સ્ટેટમાં હોય યા કોઈ પણ સિટીમાં હોય એનું 10-15 વર્ષમાં તો બહુ ફ્યુચર બહુ બ્રાઇટ હોય છે. પણ સરકારે આ એક નવો જ કન્સેપ્ટ જે આપણું બંદર છે અને દરિયાકાંઠો છે એના બેઝ ઉપર મને આ પ્રોજેક્ટ આપણે મળ્યો એવું ગણી શકાય. અને આ પ્રોજેક્ટ એવડો મોટો છે, મેગા પ્રોજેક્ટ છે, એટલે આપણે રોજીરોટી માટે ફરી વધવાનું છે વરસાદનું જોર. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. 30 જુલાઈથી ગુજરાત પર પડી શકે છે તેની અસર. 30 જુલાઈથી સતત 3 દિવસ વરસાદનું જોર રહેશે. 30 જુલાઈએ નર્મદા, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, તો ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે, તો ભાવનગર, વડોદરા અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, સુરત, નવસારીમાં પણ ભારે વરસાદની સંભાવના રહેશે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે. આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વાવ, થરાદ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખેડા, પંચમહાલ, આણંદમાં આજે ભારે વરસાદની સંભાવના છે. एक गहरा आपदा नॉर्थ वेस्ट बे ऑफ बंगाल और एडजॉइनिंग एरियाज ऑफ वेस्ट बंगाल, नॉर्थ उड़ीसा के पास बने हुए हैं. ये इसका जो मूवमेंट है स्लो है. 3 किलोमीटर प्रति घंटा के साथ ये लास्ट 6 आवर में इसका मूवमेंट था. इसका जो लाइकली टू क्रॉस वेस्ट बंगाल को और वेस्ट बंगाल एंड उड़ीसा को, उत्तर उड़ीसा कोस्ट बिटवीन बालासुर एंड कैनिंग, और इसका जो मूवमेंट रहेगा उत्तर पश्चिम दिशा में इसका मूवमेंट रहेगा. अभी मानसून ट्रफ का पोजीशन जो है बीकानेर, ग्वालियर, वाराणसी, जामशेदपुर, सेंटर ऑफ डीप डिप्रेशन के पास कर रही है. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान और आसपास क्षेत्र में परसिस्ट कर रहा है. 29 तारीख को भी सिमिलर सीनरी रहेगा जुलाई, एंड 30 तारीख से फिर इसका जो रेनफॉल एक्टिविटी बढ़ेगी. इसमें वेरी हेवी रेनफॉल का वार्निंग ये दिया गया है ऑरेंज वार्निंग के साथ. 30 जुलाई को जो डिस्ट्रिक्ट आएगा नर्मदा, डांग, तापी, वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है. उसके साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है वडोदरा, छोटाउदेपुर, बहरोज, सूरत, नवसारी, वलसाड, दमन, दादरा, नगर हवेली के लिए. और 31 जुलाई और 1 अगस्त इसमें और भी एक्टिविटी बढ़ने का संभावना रहेगी. अभी जो हमारा थंडरस्टॉर्म वार्निंग के बारे में बताएं तो अगले 5 दिन के लिए दोनों रीजन में थंडरस्टॉर्म वार्निंग दिया गया है. अभी तटीय क्षेत्रों में जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. તો ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર. પહેલી વખત આ ચોમાસામાં બન્યું ડીપ ડિપ્રેશન. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. હાલ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે આ સિસ્ટમ. રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના રહેશે. 30 કે 31 જુલાઈ ફરી વધી શકે છે વરસાદનું જોર, અને વરસાદી વિસ્તાર સિસ્ટમનો ટ્રેક છે એ અનુમાન પ્રમાણે જ રહેશે, અને ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદની સંભાવના રહેશે. તો પહેલી વખત આ ચોમાસાની સિઝનમાં ડીપ ડિપ્રેશન જોવા મળ્યું છે, જે ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે, અને હવે તે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે આ સિસ્ટમ તેના બરાબર અનુમાન પ્રમાણે આગળ વધશે તો ગુજરાતમાં 30 તારીખથી વધુ એક ભારે વરસાદનો રાઉન્ડ રહેશે.
30, 31 અને 1 ઓગસ્ટ આ ત્રણેય દિવસ ભારે વરસાદની સંભાવના રહેશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ વધુ વરસાદની સંભાવના જોવા મળશે.